મિત્રો, ઈશ્વર તો આપણને દરરોજ આવીને મળે છે, પણ તેમને ઓળખવા કઈ રીતે? પરમહંસ યોગાનંદે આ ગહેરું રહસ્ય ખોલ્યું. તો જાણો કેવી રીતે. મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે જે ભગવાનને મંદિરોમાં શોધીએ છીએ, તેમના માટે આપણે ઉપવાસ કરીએ છીએ, પૂજા કરીએ છીએ અને ભજન ગાઈએ છીએ, તે ખરેખર ક્યાંક દૂર બેઠા છે કે પછી તે આપણી ખૂબ જ નજીક છે? શું મિત્રો એવું શક્ય છે કે ભગવાન દરરોજ આપણી સામે ઊભા રહી અને આપણી મુલાકાત લે, છતાં આપણે તેમને ઓળખી નથી શકતા? આ પ્રશ્ન ગમે તેટલો સરળ લાગે તેટલો જ ગહેરો અને રહસ્યમય છે, અને મહાન યોગી પરમહંસ યોગાનંદ આ રહસ્યના સ્તરો ખોલે છે. મિત્રો, આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહો, કારણ કે તમે તેમાંથી ઘણું શીખી શકશો. વિડીયોને લાઈક અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તેમજ મિત્રો, વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો અને કમેન્ટમાં મને જણાવો કે તમે ક્યાંથી આ વિડીયોને જોઈ રહ્યા છો. તો ચાલો શરૂ કરીએ. પરમહંસ યોગાનંદજીએ કહ્યું, ભગવાન દરરોજ આપણા પોતાના જીવનના વેશમાં આપણી પાસે આવે છે. આ વાત આપણને આશ્ચર્ય કરાવે છે કે જો ભગવાન આપણા રોજિંદા જીવનમાં હાજર છે તો આપણે તેને જોઈ કેમ નથી શકતા? વાસ્તવમાં આપણી આંખો ફક્ત બહારની વસ્તુ જ જોઈ શકે છે, પરંતુ અદૃશ્ય સૂક્ષ્મને જોવા માટે આપણે આંખોની નહીં પણ આપણા અંતરાત્માની જરૂર છે. અને આ અંતરાત્મા ધીમે ધીમે ત્યારે જાગૃત થાય છે જ્યારે આપણે તેમાં ઊંડા ઉતરીએ છીએ, જ્યારે આપણે પોતાને સમજવાનું શરૂ કરીએ છીએ. પરમહંસ યોગાનંદને બાળપણથી જ સમજાયું હતું કે માણસનો સાચો સ્વભાવ ફક્ત શરીર નથી, ફક્ત વિચારો નથી, પરંતુ તે ચેતના છે જે દરેક જગ્યાએ ફેલાયેલી છે. તેમણે કહ્યું, જ્યારે તમે કોઈની અંદર જુઓ છો ત્યારે તમે ભગવાનને જોઈ શકો છો, કારણ કે ભગવાન દરેક અસ્તિત્વમાં, દરેક વસ્તુમાં અને દરેક અનુભવમાં છે. તો પ્રશ્ન એ છે કે ભગવાન આપણને ક્યાં મળી રહ્યા છે તે કેવી રીતે ઓળખી શકીએ? કદાચ જ્યારે તમારી માતા તમે કંઈ કહ્યા વિના સમજી જાય કે તમે ભૂખ્યા છો, ત્યારે તે ભગવાન છે. કદાચ જ્યારે કોઈ અજાણી વ્યક્તિ સ્મિત કરે છે અને તમને મદદ કરે છે, ત્યારે તે ભગવાન છે. કદાચ જ્યારે તમે હાર માની લો પણ અંદરનો અવાજ તમને ફરી એકવાર પ્રયાસ કરવાનું કહે, ત્યારે તે ભગવાન છે. કદાચ જ્યારે તમે સંપૂર્ણપણે તૂટી જાઓ અને અચાનક કોઈ તમને ભેટી પડે અને કહે બધું બરાબર થઈ જશે, ત્યારે ભગવાન પોતે તમને સ્પર્શ કરે છે. પરમહંસ યોગાનંદે કહ્યું, તમે બહાર ગમે તેટલા સક્રિય હો, અંદરથી શાંત રહો, કારણ કે ભગવાનનો અવાજ મૌનમાં સંભળાય છે, શોરમાં નહીં. શું તમે ક્યારેય વિચાર્યું છે કે અચાનક વિચાર કેમ આવે છે? કોઈને મળવાનો, કોઈને બોલાવવાનો, કોઈને માફ કરવાનો અથવા કોઈ અજાણી વ્યક્તિને મદદ કરવાનો. તે તમારો આત્મા નથી, તે ભગવાન તમારા દ્વારા પ્રકટ થાય છે, સંકેત આપે છે કે હું અહીં છું. પરંતુ આપણે એટલા વ્યસ્ત, એટલા ફસાયેલા, ચિંતામાં ડૂબેલા છીએ કે આપણે તે નાના હાવભાવને અવગણીએ છીએ અને પછી કહીએ છીએ ભગવાન સાંભળતા નથી. સત્ય એ છે કે ભગવાન દરેક ક્ષણે આપણને બોલાવે છે, પરંતુ આપણે સાંભળતા નથી. ભગવાન સાથે જોડાવાનું સૌથી શક્તિશાળી માધ્યમ એ છે કે ધ્યાન. તેમણે કહ્યું, મૌન એ આત્માનું મંદિર છે. જ્યારે આપણે ધ્યાનમાં બેસીએ છીએ, જ્યારે આપણે આપણા શ્વાસને બહાર કરવાનું શરૂ કરીએ છીએ, ત્યારે આપણને ભગવાનથી અલગ કરતો પડદો ધીમે ધીમે દૂર થઈ જાય છે. હવે વિચારો, જો કોઈ તમારી સામે હોય અને તમે તમારી આંખો બંધ કરો છો, તો શું તેમનું અસ્તિત્વ નથી? તે સાબિત કરે છે કે ના. તેવી જ રીતે ભગવાન દરેક ક્ષણે આપની સામે, આપણી અંદર હાજર હોય છે, પરંતુ આપણી આંખો બંધ હોય છે. આસક્તિ, અહંકાર, લોભ અને ભયની. પરમહંસ યોગાનંદ કહે છે, જ્યારે તમે કોઈને પ્રેમથી જુઓ છો ત્યારે ભગવાન તેમનામાં દેખાય છે. એટલે કે જો નજરમાં પ્રેમ હોય તો દરેક ચહેરો ભગવાન બની જાય છે. જો દ્રષ્ટિકોણ બદલાય તો દૂધ વેચનાર પણ ભગવાન છે, જે આપણને શાકભાજી આપે છે, જે આપણને ચા પીવડાવે છે, જે રસ્તા પર ચાલતો હોય, દરેક વ્યક્તિ ભગવાનનું સ્વરૂપ છે. ભગવાન આકાશમાંથી પ્રકાશ તરીકે ઉતરતા નથી, તે દરરોજ આપણા જીવનમાં વિવિધ સ્વરૂપોમાં પ્રવેશ કરે છે.
શિક્ષકના ઉપદેશમાં, પિતાના અતૂટ પ્રેમમાં, માતાના માયાળુપણું, મિત્રના હાસ્યમાં, પ્રેમીની ઝંખનામાં, તે દરેક સ્વરૂપમાં છુપાયેલો છે. યોગાનંદે એકવાર કહ્યું કે જ્યારે મેં પહેલીવાર ભગવાનને જોયા ત્યારે એવું લાગ્યું કે જાણે આખું વિશ્વ શાંત થઈ ગયું છે. કોઈ અવાજ નહીં, કોઈ વિચાર નહીં, ફક્ત એક પ્રકાશ, અને તે પ્રકાશમાં એક અનંત પ્રેમ. તેમણે કહ્યું કે તે આનંદ તમને ક્યારેય છોડતો નથી. એકવાર તમે તેને સ્પર્શ કરો છો તો દુનિયા બદલાઈ જાય છે. હવે પ્રશ્ન એ છે કે શું ફક્ત યોગીઓ જ આનો અનુભવ કરી શકે છે? ના, દરેક મનુષ્યમાં તે ક્ષમતા હોય છે. દરેક હૃદય ભગવાનનું મંદિર બની શકે છે, પરંતુ તેના માટે આપણે જાગૃત રહેવું જોઈએ. આપણે આપણી ચેતનાને જાગૃત કરવી જોઈએ. તો ચાલો વિચાર કરીએ, આજે ભગવાન કયા સ્વરૂપમાં આપણી પાસે આવ્યા? શું તે સવારની ચામાં હતા જેને પીવાથી આપણને શાંતિ મળી, કે પછી તે પુસ્તકના શબ્દોમાં હતા જેને આપણને કંઈક નવું શીખવ્યું, કે પછી તે બાળકના સ્મિતમાં હતા કે જેણે આપણે અંદરથી પ્રકાશ આપ્યો, કે પછી તે વૃદ્ધ માણસની આંખોમાં કે જેણે ફક્ત તેને જોઈને જ આપણને આશીર્વાદ આપ્યા. ભગવાન સર્વત્ર છે, આપણે ફક્ત જોવાનું શીખવું પડશે. ભગવાનને બહાર ન જુઓ, તે તમારા શ્વાસમાં, તમારા વિચારોમાં, તમારા હૃદયના ધબકારામાં છુપાયેલા છે. એટલે કે બહાર જોવાનું બંધ કરો અને અંદર જુઓ, તે દરેક શ્વાસમાં, દરેક કંપનમાં છે. હવે વિચારો, જ્યારે તમે એકલા હો અને અચાનક કોઈ શાંત સંગીત તમારા હૃદયને સ્પર્શે, ત્યારે તે ભગવાન છે જે કહે છે કે હું તમારી સાથે છું. જ્યારે તમે તમારો રસ્તો ભૂલી જાઓ અને કોઈ સંકેત મળે, ત્યારે એક વ્યક્તિ તમને રસ્તો બતાવે છે. તે ભગવાન છે જે કહે છે ડરશો નહીં, હું તમારી સાથે છું. ભગવાનને મળવા માટે કોઈ ખાસ દિવસની રાહ ન જુઓ, તે દરેક ક્ષણે તમને મળવા આવે છે. ફક્ત ઓળખવાની ક્ષમતા વિકસાવો. જો તમારું આખું જીવન ધ્યાન બની જાય તો તમે દરેક ક્ષણમાં ભગવાનનો અનુભવ કરશો. તે તમારા કાર્યમાં, તમારી વાતચીતમાં, તમારા સંબંધોમાં, તમારા મૌનમાં હશે. જો કોઈએ તમને આશા છોડી દીધી હોય તો પણ માફ કરી દીધું હોય તો તે ભગવાન છે. જો કોઈએ તમને ત્યારે રાખ્યા હોય જ્યારે આખી દુનિયાએ તમને છોડી દીધા છે તો તે ભગવાન છે. જ્યારે તમારી આંખોમાં આંસુ હતા અને કોઈએ તમને પૂછ્યા વિના તેમને લૂછી નાખ્યા હોય તો તે ભગવાન છે. જો તમે સંપૂર્ણપણે પરાજિત થયા પછી ફરીથી તમને ઊભા થતા જોયા હોય તો મારા પર વિશ્વાસ કરો, ભગવાને તમને ઊંચા કર્યા છે. ભગવાન કોઈ એક મૂર્તિ સુધી મર્યાદિત નથી. તે જીવનના દરેક ધબકારામાં હાજર છે. તે દરેક કણમાં, દરેક ક્ષણમાં છે. આપણે ફક્ત આપણો દ્રષ્ટિકોણ બદલવો પડશે. જ્યારે તમે પ્રેમ કરો છો ત્યારે ભગવાન તમારા દ્વારા પ્રેમ કરે છે. તો પ્રેમ એ ભાષા છે જેના દ્વારા ભગવાનનો અનુભવ કરી શકાય છે. અને ધ્યાન એ પુલ છે જે આપણને આપણા આત્મા સાથે અને આપણા આત્માને પરમાત્મા સાથે જોડે છે. તો મિત્રો, આજથી એક નવી શરૂઆત કરો. દરેક વ્યક્તિમાં ભગવાન જોવાનું શરૂ કરો. દરેક અનુભવમાં તેમને અનુભવો. જ્યારે તમે હસો છો, જ્યારે તમે રડો છો, જ્યારે તમે ચાલો છો, જ્યારે તમે પડો છો, જ્યારે તમે ઉઠો છો, ભગવાન દરેક જગ્યાએ છે, દરેક લાગણીમાં છે. તે દરરોજ આપણને મળે છે. દરેક સવારના કિરણો તરીકે, દરેક રાત્રિની શાંતિ તરીકે, દરેક અવાજના મૌન તરીકે, દરેક સ્મિતની ઊંડાઈ તરીકે. આટલું ધ્યાન રાખો કે જેટલું વધુ ધ્યાન કરશો તેટલું વધુ તમે ભગવાનની હાજરી અનુભવશો. દૂરની માન્યતા તરીકે નહીં, પરંતુ એક આત્મીય અનુભવ તરીકે. તો ચાલો આપણે ભગવાનને મંદિરમાં કે આકાશમાં નહીં, પરંતુ આપણા હૃદયમાં, આપણા શ્વાસમાં, આપણા કાર્યોમાં શોધવાનું શરૂ કરીએ. કારણ કે સત્ય એ છે કે ભગવાન આપણને દરરોજ મળે છે, પરંતુ તેમને ઓળખવા માટે આપણા મનને શાંત અને આપણા હૃદય ખુલ્લા રાખવા પડશે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે જો ભગવાન ખરેખર દરરોજ આપણને મળવા આવે છે તો શું ખરેખર આપણે તેમને મળવા માટે તૈયાર છીએ? શું આપણે આપણા જીવન, આપણા મન, આપણા હૃદયને એટલા સ્પષ્ટ અને તીવ્ર બનાવી શકીએ છીએ કે જ્યારે તે આપણી સમક્ષ દેખાય છે ત્યારે આપણે તેને ઓળખી શકીએ? આપણે ઘણીવાર વિચારીએ છીએ કે ભગવાન એક ચમત્કાર તરીકે પ્રકટ થશે, એક દિવ્ય પ્રકાશ પ્રકટ થશે, આકાશમાંથી એક અવાજ આવશે,
પરંતુ પરમહંસ યોગાનંદ કહે છે કે ભગવાન કોઈ ચમત્કાર નથી, પરંતુ સામાન્યતામાં છુપાયેલા છે. તે આપણી માતા જેવા છે, જે એક પણ શબ્દ બોલ્યા વિના આપણા માટે રોટલી બનાવે છે. તે આપણા પિતા જેવા છે, જે પોતાના દુઃખ સહન કરીને આપણને ભણાવે છે. તે આપણા મિત્ર જેવા છે, જે એક પણ શબ્દ બોલ્યા વિના આપણા દુઃખને સમજે છે. પરંતુ આપણે આપણી વ્યસ્તતા, આપણા તણાવ, આપણા લોભ અને આપણા અભિમાનમાં એટલા ડૂબેલા છીએ કે જ્યારે ભગવાન આપણને મળે છે ત્યારે તેવી આપણે તે નાની ક્ષણો જોવામાં નિષ્ફળ જઈએ છીએ. પરમહંસ યોગાનંદ કહે છે કે જ્યારે તમે અંદરની તરફ યાત્રા કરો છો, જ્યારે તમારું ધ્યાન બાહ્ય અવાજોથી દૂર જઈ અને અંદરની શાંતિ તરફ વળી જાય છે, ત્યારે તમને ખ્યાલ આવે છે કે કોઈ એવી વ્યક્તિ છે જે હંમેશા તમારી સાથે રહી છે. તે કોઈ અલગ નથી, પણ એ જ ભગવાન છે, જેને તમે મંદિરોમાં શોધી રહ્યા હતા. તે તમારા આત્મામાં છે, તમારા દરેક શ્વાસ સાથે વહે છે, દરેક ધબકારામાં ગુંજતા રહે છે. પરંતુ તેને અનુભવવા માટે તમારે રોકવું પડશે. તમારે તમારા જીવનની ગતિ ધીમી કરવી પડશે. જ્યારે તમે તમારી સવારની ચા પીઓ છો, ત્યારે શું તમે ક્યારેય ચામાં છુપાયેલી શાંતિ અનુભવી છે? જ્યારે કોઈ બાળક તમારી પાસે આવે છે અને સ્મિત કરે છે, તો તેની નિર્દોષતામાં ભગવાનને જોયા છે? જ્યારે કોઈ વૃદ્ધ માણસ એક શબ્દ બોલ્યા વિના તમને આશીર્વાદ આપે, ત્યારે શું તમે તે મૌનમાં ભગવાનની હાજરી અનુભવી છે? ભગવાન આપણી આસપાસ છે, પરંતુ આપણી આંખો પર પડદો છે. આ પડદો આપણી અપેક્ષાઓ, આપણા પૂર્વગ્રહો, આપણા દુઃખો અને સૌથી વધુ આપણી અધીરાઈનો પડદો છે. આપણે ભગવાનને તરત જ, હમણાં, આ જ ક્ષણે જોવા માંગીએ છીએ, પરંતુ ભગવાનને જોવા માટે ધીરજની જરૂર છે. તે ફૂલની જેમ ખીલે છે, ધીમે ધીમે. તે શાંતિથી પવનની જેમ સ્પર્શે છે અને તે પ્રકાશની જેમ આવે છે. આપણે અંધકાર અનુભવીએ છીએ, ક્યારેક આપણને લાગે છે કે આપણે એકલા છીએ, આપણને સમજનાર કોઈ નથી, સાંભળનાર કોઈ નથી. પરંતુ તે ક્ષણો છે જ્યારે ભગવાન આપણી સૌથી નજીક હોય છે. કારણ કે જ્યારે બધા આપણને છોડી દે છે, ત્યારે ભગવાન પોતે આપણને પકડી રાખે છે. ધ્યાન, સેવા, મૌન અને પ્રેમ, આ એવા માર્ગો છે જે આપણને ભગવાનની નજીક લાવે છે. ધ્યાન આપણને અંદર જોવાની શક્તિ આપે છે. સેવા આપણને બીજાઓમાં ભગવાનને જોવાનો દ્રષ્ટિકોણ આપે છે. મૌન આપણને બાહ્ય અવાજથી પોતાને અલગ કરવા અને આંતરિક અવાજ સાંભળવા દે છે. અને પ્રેમ આપણને દરેક માનવીમાં રહેલ દિવ્યતા સાથે જોડે છે. તમે કોઈને ધ્યાનથી જુઓ છો તો તમને લાગશે કે તેમની આંખો પાછળ કોઈ બીજું જોઈ રહ્યું છે. તે ભગવાન છે. જ્યારે કોઈ કારણ વગર કોઈ તમારા માટે કંઈક સારું કરે, ત્યારે સમજો કે ભગવાન તેમના દ્વારા તમારા સુધી પહોંચ્યા છે. જ્યારે તમે કોઈને માફ કરો છો, બદલાની ભાવના વિના, ત્યારે ભગવાન હજુ પણ તમારા આત્મા દ્વારા બોલે છે. ક્યારેક ભગવાન આપણને દુઃખ દ્વારા પોતાની પાસે બોલાવે છે. તે ઈચ્છે છે કે આપણે તૂટેલા, વિખેરાઈ જઈએ, જેથી આપણે આપણા અહંકારની દિવાલો તોડી નાખીએ અને સીધા તેમના ચરણો પર પડીએ. તે ઈચ્છે છે કે આપણે એટલા ખાલી થઈ જઈએ કે આપણે તેમના માટે જગ્યા બનાવી શકીએ. જ્યારે આપણી આંખોમાંથી આંસુ વહે છે અને કોઈ આપણને પકડી રાખતું નથી, ત્યારે તે આંસુ પોતે જ ભગવાનની હાજરી બની જાય છે. જ્યારે આપણે થાકેલા બેસીએ છીએ અને કોઈ આપણને ઉઠાવતું નથી, ત્યારે અંદરથી ઉદ્ભવતી હિંમત પણ તેમની જ કૃપા છે. ભગવાન હંમેશા બહારથી મળતા નથી. ઘણીવાર આપણે તેમને અંદરથી, તે આંતરિક શક્તિ છે, તે આંતરિક દ્રષ્ટિ છે, તે શાંત શ્વાસના રૂપમાં શોધીએ છીએ, જે કહે છે, હું તમારી સાથે છું. આપણે ઘણીવાર વિચારીએ છીએ કે જો આપણે તપસ્યા કરીએ, ઊંડી પ્રાર્થના કરીએ, ઉપવાસ કરીએ, મંદિરોમાં જઈએ અને તીર્થયાત્રા કરીએ તો જ આપણને ભગવાન મળશે. પરંતુ સત્ય એ છે કે ભગવાન ખૂબ સામાન્ય છે. તે આપણી માતાએ પ્રેમથી બનાવેલી રોટલીમાં છે. તે તરસ્યાઓને અર્પણ કરેલા પાણીમાં છે. તે છાંયડામાં જે થાકેલાને દિલાસો આપે છે. જો તમે ખરેખર ભગવાનને ઓળખવા માંગતા હો, તો તમારા રોજિંદા અનુભવોમાં તેમને શોધવાનું શરૂ કરો.
જો કોઈક તમારા હૃદયને સ્પર્શે, કોઈ ગીત તમારા આત્માને સ્પર્શે, કોઈ દ્રશ્ય તમારી આંખોમાં રહે, તો સમજો કે ભગવાન હમણાં જ તમને મળ્યા છે. પરમહંસ યોગાનંદ કહે છે કે દરેક વ્યક્તિ, દરેક પરિસ્થિતિ, દરેક અનુભવ એક સંદેશાવાહક છે. તે ભગવાન દ્વારા મોકલવામાં આવેલો સંદેશ છે, જે તમને કંઈક શીખવવા, કંઈક સમજાવવા અને કંઈક બતાવવા માંગે છે. આપણે ફક્ત આપણા હૃદય ખોલવાની, આપણી ચેતનાને સજાગ રાખવાની અને આપણા કાર્યોને શુદ્ધ કરવાની જરૂર છે. જ્યારે આપણે કોઈ સ્વાર્થી હેતુ વિના બીજાઓ માટે કંઈક કરીએ છીએ, ત્યારે આપણે ભગવાન સાથે છીએ. જ્યારે આપણે જૂઠું ટાળીએ છીએ, જ્યારે આપણે કોઈને દુઃખ નથી આપતા, જ્યારે આપણે કોઈનો હાથ પકડીએ છીએ, ત્યારે આપણે ભગવાનના માર્ગ પર છીએ. ભગવાનને જોવાની પ્રક્રિયા અચાનક નથી થતી. તે એક યાત્રા છે, ધીમી, ઊંડી અને ખૂબ જ સુંદર. આ યાત્રા છે. શરૂઆત ત્યારે થાય છે જ્યારે આપણે આપણી અંદરની બધી ગંદકી, બધી જીદ, બધા ભય, બધા અહંકારને ધોઈ નાખીએ છીએ. ત્યારે ભગવાન આપણને એક સ્પષ્ટ અરીસાની જેમ દેખાય છે. આપણા વિચારોમાં ચમકે છે, આપણા શબ્દોમાં પડઘો પાડે છે અને આપણા કાર્યોમાં પ્રતિબિંબિત થાય છે. પછી દરેક ચહેરો ભગવાન જેવો થવા લાગે છે. દરેક અવાજ એક મંત્ર બની જાય છે અને દરેક ક્ષણ યાત્રા બની જાય છે. ક્યારેક ભગવાન એક ખાસ સ્વરૂપમાં આવે છે, બાળક, ભિખારી, પાલતુ પ્રાણી અથવા વૃદ્ધ સ્ત્રી તરીકે. પરંતુ આપણે તેને ઓળખવામાં નિષ્ફળ જઈએ છીએ, કારણ કે આપણે ભગવાનની છબી બનાવી છે. આપણે માનીએ છીએ કે ભગવાનનો અર્થ એક તેજસ્વી પ્રકાશ, એક દૈવી આકૃતિ, મંત્રોથી ભરેલું વાતાવરણ છે. પરંતુ જો આપણે આપણા હૃદય ખોલીને એક નવી દ્રષ્ટિ વિકસાવીએ, તો આપણે દરેક જગ્યાએ ભગવાનને જોઈ શકીશું. પછી કોઈ નાનું નહીં હોય, કોઈ મહાન નહીં હોય, કોઈ અજાણ્યું નહીં હોય, કોઈ આપણું પોતાનું નહીં હોય. દરેક વ્યક્તિ સમાન હશે, કારણ કે દરેક સમાન શક્તિ હાજર છે. આજે જેમ તમે તમારો દિવસ શરૂ કરો છો, એક ક્ષણ માટે થોભો, તમારી આંખો બંધ કરો, અંદર જુઓ અને પોતાને પૂછો, શું હું આજે ભગવાનને ઓળખવા માટે તૈયાર છું? શું હું તેમના સંકેતો ઓળખવા માટે તૈયાર છું? શું હું તેમની મૌન હાજરી અનુભવી શકું છું? કારણ કે જો તમારો જવાબ હા હોય, તો મારા પર વિશ્વાસ કરો, તે આજે ફરી આવશે. કોઈના સ્પર્શમાં, કોઈના સ્મિતમાં, કોઈના મૌનમાં, કોઈની મદદમાં. અને તમે તેને જોશો, તેને ઓળખશો, કારણ કે આખરે ભગવાન ન તો દૂર છે, ન તો છુપાયેલા છે. તે આપણા જીવનના દરેક ક્ષણમાં આપણને મળે છે. એકમાત્ર પ્રશ્ન એ છે કે શું આપણે તેને જોવા માટે તૈયાર છીએ? દુનિયા ક્યારેય તમારી નબળાઈઓને અવગણતી નથી. તેના બદલે તે તમને તમારી સામે હથિયાર તરીકે ઉપયોગ કરે છે. તેથી ક્યારેય તમારા તૂટેલા ભાગોને બીજા સમક્ષ ખુલ્લા ન પડો. એકને બતાવો તમે સાજા છો, પછી અંદર ભલે કંઈ પણ ચાલી રહ્યું હોય. લોકો સલાહ આપશે, ટોણા મારશે, પરંતુ કોઈ તમારા માટે રડતું નહીં રહે. તમારા પોતાના ઘા સહન કરવાની આદત પાડો, કારણ કે આ દુનિયા ફક્ત વિજેતાઓને જ ઓળખે છે. જ્યારે તમે મૌન રહેવાનું શીખો છો, ત્યારે સમજો કે તમે બોલનાર કરતાં વધુ ખતરનાક બની ગયા છો. તમારું મૌન લોકોને ડરાવે છે, કારણ કે તમે હવે જવાબ આપતા નથી, તમે ધીરજ રાખો છો. અને જ્યારે ધીરજ જવાબ આપે છે, ત્યારે તે શાંતિથી વિનાશ લાવે છે. તેથી સમય આવી ગયો છે કે લોકોને શબ્દોથી નહીં, પણ સફળતાથી જવાબ આપો. ક્યારેય કોઈની સાથે એવી આશામાં જોડાઓ નહીં કે તેઓ તમારી એકલતા ભરી દેશે, કારણ કે જે પોતે ખાલી છે, તે તમને શું આપી શકે છે? પોતાને ભરવાનું શીખો, પોતાને પ્રેમ કરવાનું શીખો. જ્યારે તમે પોતાને સ્વીકારવાનું શરૂ કરો છો, ત્યારે આ દુનિયા તમારો આદર કરશે. જો તમે તમારી જાતને મહત્ત્વ નહીં આપો, તો આ દુનિયા તમને દરેક વળાંક પર નિરાશ કરશે. બંધો જાળવવાનો સમય ગયો છે. લોકો ફક્ત કોઈને સાથે ચાલવા માટે શોધે છે, અને જ્યારે રસ્તો મુશ્કેલ બને છે, તેઓ તમને છોડી દે છે. જે લોકો તમારી સાથે ચાલે છે, તેમના માટે દુઃખી ન થાઓ. ફક્ત તેઓ જ તમારા સાચા સાથી છે. જે લોકો વચ્ચેથી ચાલ્યા જાય છે, તેઓ તમારી વાર્તાના ફક્ત પાત્રો છે. પાત્રોને તમારા હૃદયમાં નહીં, તમારી વાર્તામાં સ્થાન આપો. જે દિવસે તમે પોતાને સાબિત કરવાની જરૂરિયાત અનુભવવાનું બંધ કરી દો છો, તે દિવસથી તમારું સાચું જીવન શરૂ થાય છે.
આ દુનિયા તમારા ઉદયથી ડરે છે, તમારા નમનથી નહીં. અને જે લોકો તમારાથી ડરે છે તેઓ તમને રોકવાનો પ્રયાસ કરે છે. તેથી હવે રોકાશો નહીં. રસ્તો ગમે તેટલો મુશ્કેલ હોય, બસ આગળ વધતા રહો. સમય પહેલાંની વાત છે, જ્યારે રાજા શ્યામચંદ મગધ પર શાસન કરતા હતા. તેમની પાસે બધું હતું: શક્તિ, સંપત્તિ, સૈન્ય અને અહંકાર. તે એટલો ઘમંડી બની ગયા હતા કે પોતાને દેવ માનતા હતા. તેનો દરબાર સોનાથી ચમકતો હતો, પરંતુ માનવીઓ માટે કોઈ મૂલ્ય નહોતું. અને પછી તેના જીવનમાં આવ્યો ચાણક્ય. સામાન્ય દેખાવનો માણસ, પણ ખતરનાક મનનો. એક એવો માણસ જે તલવાર ચલાવતો ન હતો કે સત્તા સામે નમન કરતો હતો. જ્યારે ચાણક્ય પોતાના વિચારો સાથે શ્યામચંદના દરબારમાં પહોંચ્યો ત્યારે તેનું અપમાન થયું. તેમનું અપમાન કરવામાં આવ્યું. તેમના વાળ ખેંચી લેવામાં આવ્યા અને તેમને દરબારમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યા. પરંતુ ચાણક્યએ તે દિવસે કોઈ ગુસ્સો દર્શાવ્યો નહીં કે તેમણે બદલો લેવાની ધમકી આપી નહીં. તેઓ ફક્ત મૌન રહ્યા, પરંતુ અંદરથી તેમણે એક નિર્ણય લઈ લીધો હતો. તેમણે પોતાના ખરતા વાળ ઉપાડ્યા અને કહ્યું, જ્યાં સુધી હું આ સિંહાસનનો નાશ ન કરું ત્યાં સુધી હું મારા વાળ બાંધીશ નહીં. આ મૌન, તેમનું મૌન તેમની સૌથી મોટી રણનીતિ હતી. તેઓ જાણતા હતા કે રાજાને હરાવવા માટે તલવાર નહીં પણ મનની જરૂર પડે છે. અને અહીંથી ભારતીય ઇતિહાસનું સૌથી ખતરનાક મૌન યુદ્ધ શરૂ થયું. ચાણક્ય જંગલોમાં ભટકતો રહ્યો, ગામડે ગામડે ફરતો રહ્યો અને પછી તેને ચંદ્રગુપ્ત મૌર્ય નામનો એક સરળ, ગરીબ પણ નીડર છોકરો મળ્યો. તે સમયે લોકો તેની મજાક ઉડાવતા, પૂછતા કે શું આ બાળક સમ્રાટ બનશે? પરંતુ ચાણક્ય કહેતા, સમ્રાટ જન્મતા નથી, તેઓ બને છે અને હું તેને બનાવીશ. અને ત્યાંથી એક તાલીમ શરૂ થઈ, જેમાં ફક્ત તલવારબાજી જ નહીં પણ રાજદ્વારી, રાજકારણ અને માનસિક યુદ્ધ શીખવવામાં આવ્યું. ચાણક્યએ ક્યારેય માથાકૂટ નહીં કરી. તેણે લોકોના મનમાં પ્રશ્નો વાવ્યા. શ્યામચંદ આટલું સોનું કેમ સંગ્રહ કરી રહ્યો છે? લોકો ભૂખ્યા કેમ છે? કર કેમ વધી રહ્યા છે? અને રાજા વૈભવી જીવન જીવી રહ્યો છે? ધીમે ધીમે તેમણે લોકોને શ્યામચંદ વિરુદ્ધ કરી દીધા. એક પણ તીર છોડ્યા વિના તેણે જનતાના વિચાર બદલી નાખ્યા. અને જ્યારે વિચાર બદલાય છે ત્યારે સત્તા હચમચી જાય છે. દરમિયાનમાં ચંદ્રગુપ્તને રજવાડા ઉપર શાસન કરવાનું શીખવવામાં આવ્યું. અનુભવ અને આત્મવિશ્વાસ બંને મેળવવા માટે નાની લડાઈઓ જીતીને શ્યામચંદને ખ્યાલ નહોતો કે તેમની સામે જે યુદ્ધ છેડવામાં આવ્યું હતું તે શાંતિથી લડવામાં આવી રહ્યું છે. તે સમજી શક્યો નહીં કે તેનો અસલી દુશ્મન રાજા નથી, સેના નથી, પણ એક વિચારશીલ મન છે. વાસ્તવિક સૂત્રધાર હતા ચાણક્ય. આખરે તે એક દિવસ આવ્યો જ્યારે ચંદ્રગુપ્ત મગધની સરહદો ઓળંગી મહેલના દરવાજા સુધી પહોંચ્યો. અને પછી પણ ચાણક્ય યુદ્ધમાં ગયો નહીં. તે દૂર બેઠો, હસતો. તેમનું મિશન લગભગ પૂર્ણ થયું. યુદ્ધ સમાપ્ત થતાં શ્યામચંદ માર્યો ગયો. સિંહાસન ચંદ્રગુપ્તને સોંપાયું અને ચાણક્યએ તેના વાળ બાંધી લીધા. અપમાનના દિવસે જે વાળ ખોલવામાં આવ્યા હતા તે આજે વિજયની સવારે બાંધવામાં આવ્યા હતા. વાર્તાનો સૌથી મોટો પાઠ આ છે કે ચાણક્યએ ક્યારેય તલવાર ઉપાડી નહીં, છતાં તેણે સૌથી મહાન સિંહાસન હલાવ્યું. આ તેની સૌથી ખતરનાક નીતિ હતી. તમારા ક્રોધથી નહીં, પરંતુ તેના વિચારથી દુશ્મનને હરાવો. તેને પોતાની ભૂલોમાં ફસાવો જેથી તે શરણાગતિ સ્વીકારે. તે ક્યારેય મોટેથી બોલ્યો નહીં, ફક્ત સમજદારીથી વિચાર્યું અને ધીરજથી અમલ કર્યો. આજે પણ જો કોઈ આપણને નિરાશ કરે છે તો આપણે ગુસ્સાથી નહીં, રણનીતિથી જવાબ આપવો જોઈએ. આખરે વિજય એ લોકોનો છે જે મગજથી કાર્ય કરે છે, અવાજથી નહીં. દરેક વ્યક્તિ બોલવાનું જાણે છે, પરંતુ ખૂબ ઓછા લોકો ખરેખર સાંભળી શકે છે. દરેકનો સમય આવે છે, પરંતુ વાત ફક્ત એટલી જ છે કે દરેકનો સમય અલગ હોય છે.
તો આજે તમારી મજાક ઉડાવે છે તેઓ કાલે તમારી વાર્તા કહેશે. સંબંધો એવા નથી હોતા જે દેખાય છે, તે એવા હોય છે જે જરૂરિયાતના સમયે તમારી સાથે ઊભા રહે છે, જે તમને સારી સલાહ આપે છે અને તમારા પોતાના છે. જ્યારે અન્ય ફક્ત સારા થાય છે જેથી તમે પડી શકો અને તેમને તક મળી શકે. જે લોકો તમારી મહેનતની પ્રશંસા કરે છે તેઓ તમારી સાથે છે, જ્યારે બીજા બધા તમારા પતનની રાહ જુએ છે. જીવનમાં શ્રેષ્ઠ સંબંધ એ છે જે સમજણ પર બાંધવામાં આવે છે, શબ્દો પર નહીં. જે તમને દુઃખ પહોંચાડે છે અને શાંતિથી સૂઈ જાય છે. તેઓ તમારી પરવા કરતા નથી. જો કોઈ તમને વારંવાર નીચા દેખાડે છે તો તે તમારા નથી. દરેકને તમારી જાતને સમજાવશો નહીં, કારણ કે જે તમને પ્રેમ કરે છે તેમને સમજૂતીની જરૂર જ નથી, અને જે તમને નફરત કરે છે તેઓ તેમના પર વિશ્વાસ કરશે નહીં. ક્યારેક મૌન એ શ્રેષ્ઠ જવાબ છે. ક્યારેય કોઈની સાથે એટલા બધા જોડાયેલા ન બનો કે તેઓ તમારા માટે વધુ પડતા ખાસ બની જાય. વધુ પડતી અપેક્ષાઓ હંમેશા દુઃખ પહોંચાડે છે. ફક્ત બોલતા જ નહીં, સાંભળતા પણ શીખો, કારણ કે દરેક વ્યક્તિ ફક્ત પોતાની વાર્તા કહેવા આવે છે. જે દિવસે તમે તમારી કિંમત ઓળખશો, લોકો તમને વહેંચવાનો પ્રયાસ કરવાનું બંધ કરી દેશે. દુનિયાનું શાસન છે. જે લોકો ચૂપ રહે છે તેને નબળા માનવામાં આવે છે, અને જે બોલે છે તેમને અસભ્ય માનવામાં આવે છે. તેથી કોઈની સાથે પોતાને ન ઢાળો. જેમ છો તેમ જ રહો, કારણ કે સત્ય મોડું સમજાય છે. ઊંડી અસર છોડી જાય છે. ક્યારેક તમારા પોતાના લોકો અજાણ્યા લાગે છે, ક્યારેક તેઓએ પોતાનો ચહેરો બદલી નાખ્યો છે. જ્યારે તમે હૃદયથી જોડાયેલા રહો છો, તમારી જાતને મજબૂત બનાવો. તેથી કાલે જ્યારે કોઈ તમને છોડી દે ત્યારે તમે તૂટી ના જાઓ, પરંતુ સ્મિત કરીને કહી શકો, આભાર, તમે મને મારી જાત સાથે પરિચય કરાવ્યો. સંબંધો ત્યારે જ સાચા હોય જ્યારે બધું બરાબર છે. માફી અને આભાર પર પ્રભુત્વ હોય છે. ક્યારેક તમારા માટે જીવો, નહીં તો તમે આખી જિંદગી બીજાને ખુશ કરવામાં જ થાકી જશો. ક્યારેય કોઈથી એટલી ન ડરશો કે તે તમારા પર હાવી થઈ જાય. ડરને તમારા ચહેરા પર નહીં પણ મહેનતમાં ફેરવો. શક્તિ તમારા વિચારોમાં હોવી જોઈએ, જેથી સામેની વ્યક્તિ તમને હળવાશથી લેવાની ભૂલ ન કરે. થેન્ક યુ ફોર વોચિંગ.